રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે અરવલ્લીમાં પણ ચાંદીપુરાનો શંકાસ્પદ 5 કેસ નોંધાયા, જેમાં 3 બાળ દર્દીના શંકાસ્પદ મોત નીપજ્યા. મોટી કંથારિયાની 6 વર્ષીય બાળકીએ જીવ ગુમાવ્યો. તો આ તરફ આરોગ્ય વિભાગે પણ વિવિધ 17 ટીમ બનાવી ડોર ટુ ડોર ચેકિંગની કામગીરી શરૂ કરી. વિવિધ જગ્યાઓ પર મચ્છર અને માખી નિયંત્રણ કરવાના પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો અને સર્વેલન્સની પણ કામગીરી શરૂ કરાઈ. સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ ચાંદીપુરાથી એક બાળકીનું મોત નીપજ્યું, જ્યારે શંકાસ્પદ બાળ દર્દી હાલ અત્યારે આઈસીયુમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે અને દાખલ કરાયેલા 11 મહિનાના બાળકની તબિયત સ્થિર હોવાનો આરોગ્ય અધિકારીએ દાવો કર્યો. પાટડીમાં ખેતમજૂરી કરતા પરિવારના બાળકના શંકાસ્પદ લક્ષણ જણાયા હતા, જેને લઈ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હાલ અત્યારે આરોગ્ય વિભાગની ઓબ્ઝર્વેશન ટીમ હેઠળ આ બાળકની સારવાર ચાલી રહી છે, જે બાદ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર સમયે બાળકીનું મોત નીપજ્યું, જેને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં છે. જે વિસ્તારમાં શંકાસ્પદ કેસ નોંધાયા ત્યાં કલેક્ટરની સૂચનાથી સર્વે હાથ ધરવામાં આવ્યો. આ સાથે જ દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.